હાય ગાઈઝ, કેમ છો બધા? સો હિયર આઈ એમ ટુ ટોક અબાઉટ કે ભાઈ હવે PAK ક્યારે આવશે. બધા જ છોકરાઓ જે લોકોએ GPSC ક્લાસ 1-2ની પ્રિલિમ્સ આપી છે એ લોકો બધા અત્યારે ઘણી મૂંઝવણમાં છે. ઘણા બધા અમને ફોન કોલ્સ આવે છે. ઓકે, હવે બહુ જ બધા લોકો છે તો આપણે અલગ અલગ સેગમેન્ટમાં એ લોકોને ડિવાઈડ કરીને વાત કરીશું. બહુ જ ટૂંકો રાખ્યો છે વિડીયો, 2 થી 5 મિનિટનો. સો જસ્ટ વોચ ઇટ. બરાબર. સૌથી પહેલાં એક એવો વર્ગ જે લોકો RFO અને અકાઉન્ટ્સ ઓફિસરની એક્ઝામ આપવાના છે. છોકરાઓ તમારી પ્રી પર ફોકસ કરો. ઓકે. બીજું એવા લોકો જે લોકોનું 80 પ્લસ ઓર માઇનસ 5 માર્ક્સ થાય છે ગર્લ્સમાં. બરાબર, ગર્લ્સમાં. તો એક વસ્તુ યાદ રાખો, લાસ્ટ યર 81 મેરિટ હતું, 0.49, 81.49. આ વખતે જો તમારા જે ખોટા પડે છે એવા 5-10 ક્વેશ્ચન્સ કેન્સલ થઈ ગયા તો તમે પણ મેન્સમાં આવી શકો છો. બોયઝને જે લોકોને 90 આસપાસ માર્ક્સ થતા હોય એ લોકો પણ મેન્સમાં આવી શકે છે. જો કેટલા ક્વેશ્ચન્સ કેન્સલ થાય છે PAK પ્રમાણે એની પર આધારિત છે. તો જે લોકો પણ આ 2 એક્ઝામ આપી રહ્યા છે તમે લોકો પ્રિલિમ્સની ઉપર ફોકસ કરો હમણાં માટે. રિઝલ્ટની કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. અને બીજા જે છોકરાઓ છે જે લોકો RFO અને અકાઉન્ટ્સ ઓફિસર નથી આપવાના તો તમે લોકો મેન્સની તૈયારી ચાલુ કરી જ દો. કેમ? મેન્સની તૈયારી અત્યારે કરેલી હશે, વર્કિંગ કરેલું હશે, એની પર મહેનત કરેલી હશે તો તમને લોકોને આવતા વર્ષે STI DYSOમાં પણ કામ લાગશે અને નેક્સ્ટ યરની ક્લાસ 1-2માં પણ કામ લાગશે. ઓલ્સો રિઝલ્ટ પોઝિટિવ આવી ગયું અને તમે 1 મંથ બેસી રહ્યા તો બીજા બધા લોકો તમારા કરતાં થોડાક આગળ જતા રહેશે. તો મેન્સ જે છે એની નાની મોટી તૈયારી સ્ટાર્ટ કરી દો અને આ એન્ઝાયટી તો એકદમ બંધ કરી દો કે PAK ક્યારે આવશે. તો લેટ મી ટેલ યુ ધ ન્યૂઝ. સૂત્રો અનુસાર GPSCની PAK રેડી છે તો નેક્સ્ટ વીકમાં, બરાબર, ગમે ત્યારે આવી શકે છે. તો PAKની રાહે ના બેસો. તમે તમારી તૈયારીને કોઈ પણ લેવલથી ધીમે ધીમે આગળ વધારતા જ રહો. સમજાયું? આજે બસ મારે આટલી જ વાત કરવી છે કે એન્ઝાયટી રાખવાનું કે ભાઈ આખો વખત ટેન્શનમાં રહેવાનું, થશે કે નહીં થાય, એ આખું વસ્તુ જ સાઈડમાં મૂકી દો. RFO અને AO વાળા પ્રિલિમ્સ પર ફોકસ કરો અને બાકીના જે લોકો છે તમે લોકો નાની મોટી મેન્સની તૈયારી ચાલુ કરી જ દો. પછી એવું ના થાય કે રિઝલ્ટ આવ્યા પછી તમે પાસ થઈ ગયા છો અને પછી તમને મેન્સનું ટેન્શન થઈ ગયું. પછી ટેન્શનમાં ને ટેન્શનમાં મેન્સનું પરફોર્મન્સ પણ બગડશે. તો નાનું મોટું મેન્સનું સ્ટાર્ટ કરી જ દો. અને જે લોકોના 70થી ઓછા માર્ક્સ થાય છે તો ભાઈ દેર આર નો ચાન્સીસ કે તમે લોકો આ વર્ષે મેન્સ લખશો. તો નેક્સ્ટ યરની મેન્સ માટે કે STI DYSO માટે એક પ્રોપર તૈયારી ચાલુ કરી દો કે NCERTs કરી લો, સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ કરી લો, ડેલી ન્યૂઝપેપર વાંચવાનું કરી લો. આ બધી વસ્તુ તમે પ્રોપર લેયરિંગમાં, પ્રોપર ડિરેક્શનમાં PYQs પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ કરો. આવી રીતે તૈયારી ચાલુ કરી દો. સમજાય છે? અગેન પ્રી પર ફોકસ કરો. 70થી નીચે છે એ લોકો પ્લીઝ નેક્સ્ટ યરની તૈયારી ચાલુ કરી દો. કારણ કે આ એવું નથી કે ભાઈ નોટિફિકેશન આવે પછી જ ભણવાનું. જેની જેટલી વધારે મહેનત સાચી દિશામાં એનું રિઝલ્ટ એટલું સારું આવશે. કોઈ ગેરંટી નથી આ એક્ઝામમાં, GPSC, UPSC ઓર એની કોમ્પિટિટિવ એક્ઝામ. પણ યસ, સાચી દિશામાં મહેનત કરેલી હશે તો તમને ફળ જરૂરથી મળશે. જેમ મને 3જા વર્ષે રેન્ક આવ્યો, 4થા વર્ષે રેન્ક આવ્યો, પહેલાં 2 વર્ષે નહોતો આવ્યો, રાઈટ? પણ મેં મહેનત મૂકી નથી. તો એક પ્રોપર શિડ્યુલ બનાવી દો અને રોજ જે તૈયારી જે છે એને કોઈ પણ વેમાં ધીમે ધીમે આગળ ખસાવતા રહો. તો થેન્ક યુ વેરી મચ ગાઈઝ. સી યુ સૂન.